ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीद मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिया फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। वअला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिन लैलतिना हाज़िहि इला क़ियाम यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना लनंसुरु रुसुलना वल्लज़ीना आमनू फ़िल हयातिद दुनिया व यौम यक़ूमुल अशहाद। सलवात पर मुहम्मद व आले मुहम्मद। खुदावंद आलमनो शुक्र अदा करीए छीए कि जेणे फरी पाછી એટલી ઉંમર આપી કે આપણે આ વર્ષે પણ મુહર્રમની પહેલા અશરાની અઝાદારી કરી શક્યા। ખુદાની તૌફીક હતી કે આપણે મજલિસો માતમ અહેલે बैत अलैहिमुस्सलाम પર આંસુ વહાવવામાં એમની અઝાદારીની રાહમાં કંઈ ને કંઈ આપણો ભાગ આપણો રોલ અદા કરી શક્યા। દર વર્ષે મુહર્રમની અંદર खुदा तरफथी आ तौफीक आपने मळे छे कि इमामनी अज़ादारीमां आपणे शामिल थईए। आवा मौका उपर के ज्यारे आशुरानो दिवस पसार थई गयो, आपणे 10 दिवस अज़ादारी करी चूक्या। खुदानी बारगाहमां आ अर्ज करवानो मौको छे कि रब्बना तकब्बल मिन्ना, खुदाया तू अमारी आ अज़ादारीने कबूल फरमा અને બહેતર તરીકાથી હજી ગમના દિવસોમાં આઝાદારી મનાવવાની નેક તૌફીક અતા ફરમા। રસૂલે ખુદાની બયાન કરેલી આ હકીકત ભરી વાત છે કે ઇન્નલ કત્લિલ હુસૈન હરારતન ફી કુલૂબિલ મુઅમિનીન લા તબરુદુ અબદા। ઇમામ હુસૈનના કત્લની ગરમી મુઅમિનીનના દિલોમાં છે જે હરગીઝ ઠંડી નથી પડવાની। એ જ કારણ છે કે દર વર્ષે મુહર્રમ આવે અને લોકો શોખથી જઝબાથી આવી પહોંચે છે અઝાદારીમાં। કોઈને આમંત્રણ નથી આપવું પડતું, કોઈને બોલાવવા નથી પડતા, લોકો જાતા હોય, બાળકો, જવાનો, બુઝુર્ગો, माँ बहनों बधा लोग एक शौक अने जज्बानी साथे अज़ादारी तरफ आगळ वधता होय। आ खरेखर इमामनी शहादतनी गरमी छे। नहींतर दुनियानी अंदर खुदाना खास्ता आपणा घरमांथी आपणा कुटुंबमांथी कोईनो इंतकाल थई जाय, आपणा माँ बापमांथी औलादमांथी सगा वाला આપણે અમુક દિવસો એમને યાદ કરશું, અમુક મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 4-5 વર્ષ પછી કોઈને રોતા જોયા છે? 8-10 વર્ષ, 50 વર્ષ કોઈ યાદ નથી કરતું। પણ ઇમામે હુસૈનનો ગમ આવો નથી। ઇમામનો ગમ તો એવી રીતના છે જાણે દર વર્ષે આ ગમ તાજો થતો હોય। એટલે જ મિસ્રના, ઇજિપ્તના એક ગેર શિયા આલિમે દીને પોતાની કિતાબમાં લખ્યું કે છે કે દરેક ઇન્સાન માટે મહત્વના 2 દિવસો હોય। એક દિવસ ઈ કે જ્યારે તે દુનિયામાં આવ્યો હોય અને બીજો દિવસ ઈ કે જ્યારે દુનિયાથી જાતો હોય। બધાએ આ 2 દિવસો જોવાના હોય। આપણે એક દિવસ તો જોઈ લીધા ને, દુનિયામાં આવ્યા। એક દિવસ છે કે આ દુનિયાથી જવાનું છે।
આ હકીકત, આ વાત બધા લોકો માટે છે, પણ ઇમામ હુસૈન માટે આપણને એવું નથી લાગતું. એ દુનિયામાં આવ્યા તો છે, દુનિયામાં એમની વિલાદત તો થઈ, પણ લાગતું નથી દુનિયાથી ગયા હોય. દર વર્ષે આ અઝાદારી, આ ઝિક્ર, આ મજલિસો માતમ વડે એમનું નામ જિંદા છે, એમની યાદ જીવંત છે. ખરેખર આ ઇમામે હુસૈનની અઝાદારી કોઈ મોજીઝાથી કમ નથી. ખુદ ઇમામ એક મોજીઝો છે એમની જાત, એમની અઝાદારી પણ મોજીઝાથી કમ નથી. અહલે બેત અલૈહિસ્સલામનો ઝિક્ર, એમની યાદ આપણે મનાવીએ છીએ. મારા અશરાની અંદર જે થીમ હતી, જે આપણો મૌઝુ હતો, જે વાત ઉપર આપણે વધારે ફોકસ કર્યા અને વધારે ડિટેલની સાથે બયાન કર્યા, તે આ કે આપણે બધા ફરશે અઝા પર આવ્યા દિવસોમાં દિલ ખોલીને અઝાદારી કરીએ. આ ખુદ અઝાદારી મકસદ પણ છે, ઝરિયો પણ છે. ખુદ આ અઝાદારી થવી જોઈએ. દરેક આપણે કોશિશો કરવી જોઈએ કે આ અઝાદારી થાય, પણ અઝાદારી થઈ ગઈ અહીંયા સુધી જ સીમિત નથી, વાત હજી આગળ છે. અઝાદારી થવી જોઈએ, અઝાદારી મકસદ, અને આ મકસદ પણ એક ઝરિયો છે. આ અઝાદારી થકી, આ ઇમામની યાદ મનાવવા થકી, આ ફરશે અઝા પર આવવા થકી આપણે ક્યાંક પહોંચવાનું છે, આપણે ક્યાંક જવાનું છે. ક્યાં સુધી પહોંચવાનું છે? જ્યાં આપણા ઇમામ આપણને પહોંચાડવા માંગે છે, આ અઝાદારી થકી. એના માટે આપણી સામે સૌથી મહત્વના નમૂને અમલ, આપણા આઈડિયલ, ઈ છે શુહદાએ કરબલા. શુહદાએ કરબલા. માસૂમની કોઈ સીરત બયાન કરવામાં આવે, વાત બયાન કરવામાં આવે, ત્યારે શાયદ ઝહેનમાં એવો સવાલ આવતો હોય કે ઈ તો ઇમામ હતા, ઈ તો માસૂમ હસ્તી હતા, ઈ તો હુજ્જતે ખુદા હતા. ગૈરે માસૂમ તરફ જો નજર નાખવી હોય ને તો શુહદાએ કરબલાને જોઈ લઈએ. ગૈર માસૂમ હોવા છતાં, આપણી જેવા જ હતા ને, આપણી જેવા ઇન્સાનો હોવા છતાં આટલા ઊંચા દરજા સુધી પહોંચી શકાય કે હુજ્જતે ખુદાને કામ આવી શકાય, કોઈ મામૂલી દરજો છે આ? જે શુહદાએ કરબલા કરી ગયા, એમનો જે કારનામો છે, આ એક જ પોઈન્ટ ઉપર આપણે વિચાર કરીએ. શુહદાએ કરબલા શું કરી ગયા, એમનું મહત્વનું કામ શું હતું કે ગેર માસૂમ હોવા છતાં પોતાની જાતને એટલા બુલંદ કર્યા, પોતાના કિરદારને એટલો સંવારીને પેશ કર્યા, દુનિયાની સામે પોતાની જિંદગીને રાખ્યા, પોતાની મોતને રાખ્યા, ઇમામના કદમોમાં પોતાની જાન નિછાવર કરી દીધી, અને એવી રીતના પોતાના આ કામને અંજામ આપ્યા કે હમણાં અર્થ કરું છું કે ઇમામ એમનાથી રાજી હતા. ઇમામ એમનાથી રાજી હતા, ઇમામ એમનાથી ખુશ હતા. આનાથી વિશેષ કોઈ વાત હોઈ શકે? નહીતર શુહદાએ કરબલા કોણ હતા? મેં ત્યાં રાજુલામાં આશરો પડી રહ્યો હતો, ત્યાં મેં જસારત કરી હતી કે મજમાંથી મેં સવાલ કર્યો. જો કે આવી હિંમત અહીંયા નથી થતી મને પૂછવાની, પણ મેં ત્યાં શું મજમાંથી સવાલ કર્યો? સામાન્ય રીતે આપણને કહેવામાં આવે છે કરબલાના શહીદ 72. કરબલા ઝિયારત માટે જઈ ગંજે શહીદા ઉપર નામોની એક લિસ્ટ છે, ગણશો તો 72 થી વધારે હશે. એનું કારણ છે, અમુક આવ્યા હતા, બાદમાં સામેલ થયા, અને કેવી રીતના શુહદાએ કરબલાની ગણતરી કરવામાં આવે તો 72 થાય અથવા વધારે થાય. મારી ચર્ચામાં નથી જાવું, આપણે માની લઈએ 72 છે બસ. 72 માંથી મેં ત્યાં સવાલ કર્યો હતો. તમારી શાનમાં હું ગુસ્તાખી નથી કરતો. મેં મારા નૌજવાન ભાઈઓ, મારા બાળકો કે જે મારા બાળપણના સાથી હતા, બધા
એ લોકોથી મેં સવાલ કર્યો, શોહદાએ કરબલા 72 હતા, 72 માંથી અડધા કરીએ આપણે, ચાલો 36 નહીં, નામ આવડે છે આપણને, ઈ શોહદાએ કરબલા કે જેમનો આપણે માતમ કરીએ છીએ, જેમને આપણે યાદ મનાવીએ છીએ, ચાલો 36 ને અડધા કરીએ, 18 નામ મને કોઈ એક માણસ ઉભો થઈને ગણાવી શકે છે? અહીંયા નથી કહેતો, ત્યાં. પણ મને સંતોષકારક જવાબ નહોતો મળ્યો. કરબલાના શોહદા, કરબલાની અંદર પોતાની જાનની કુરબાની આપનાર, ઇમામની મદદમાં, ઇમામના મિશન માટે કામ આવનાર, હક છે આ લોકોનો કે આપણે એમને ઓળખીએ, એમની જિંદગીને જાણીએ, ઓછામાં ઓછું એમનું નામ તો જાણીએ, ક્યાંના હતા, કયા કબીલાના હતા, કેવી રીતના ઇમામના લશ્કરમાં આવી પહોંચ્યા, કેવી રીતના ઇમામ સાથે જોડાઈ ગયા. ઇમામે કરબલાની અંદર જુદા જુદા ફૂલોના એક ગુલદસ્તાને બનાવીને પેશ કર્યો છે. આ શોહદાએ કરબલામાં એવા પણ લોકો હતા જે ઇમામના બાળપણના સાથી હતા, જનાબે હબીબ ઇબ્ને મઝાહિર. અમુક લોકો એવા હતા કે જે હમણાં જ થોડાક દિવસોથી ઇમામની સાથે ઓળખાણ થઈ અને ઇમામના લશ્કરમાં સામેલ થઈ ગયા. અમુક લોકો તો એવા હતા કે જે થોડાક દિવસો પહેલા સુધી અહેલે બૈતના શિયા પણ નહોતા. એવા પણ લોકો હતા કે કરબલાના બનાવના અમુક દિવસો પહેલા તેઓ મુસલમાન પણ નહોતા, પણ આવી ગયા કરબલાની અંદર અને આટલી મોટી સઆદત એમને મળી, એટલી મોટી સફળતા અને કામયાબી એમને મળી. નમૂના છે કે નહીં આપણા માટે? શા માટે નમૂના છે? જો કોઈ પણ દુનિયામાં અમો શિયા લોકોની ઓળખાણ પૂછે ને તો આપણે જવાબમાં આટલું કહી શકીએ કે શિયા ઈ છે કે જે એક કરબલાને યાદ કરે છે અને આવનારી કરબલાની તૈયારી કરે છે. એક કરબલા થઈ ચૂકી, એક કરબલા થવા વાળી છે. એક કરબલા કે જ્યાં ઇમામે મદદ માટે બોલાવ્યા, અમુક લોકો હાજર થયા અને ઇમામનો સાથ આપ્યા. હજી એક ઇમામ, હજી એક વારિસે હુસૈન બાકી છે જે મદદ માટે બોલાવશે, અમારે તૈયાર થવાનું છે. કોણ છે આઈડિયલ આપણા માટે? ઈ જ શોહદાએ કરબલા. ખરેખર અસહાબ, અંસાર, મદદગાર, આ હસ્તીઓનો એક મોટો રોલ હોય છે. અસહાબ જો બાવફા મળી જાય તો કરબલામાં ઇમામ આટલી મોટી કુરબાની આપવા માટે, આટલો મોટો કયામ કરવા માટે, આટલા મોટા મિશન માટે આગળ વધે છે. અને જો અસહાબો અંસારનો અભાવ હોય ને તો હુજ્જતે ખુદા પણ 25 વર્ષ ખાના નશીની કરવા માટે મજબૂર થઈ જાય. અસહાબનો કિરદાર છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. સલ્લી અલા મુહમ્મદ મૌલાની મૌલા અલીએ પોતાની ઈ જિંદગી કે જે રસૂલ ખુદા બાદ, એમની રહેલત બાદ, મૌલા અલી 30 વર્ષ સુધી ઇમામ હતા, રસૂલના જાનશીન હતા. પણ આ 30 વર્ષની અંદર 25 વર્ષ ખામોશીની જિંદગી અને 5 વર્ષ, લગભગ 5 વર્ષ ઇમામની જાહેરી ખિલાફત. આ બે ઇમામના કામો આપણને નજરે પડે છે. મૌલા 25 વર્ષ સુધી તમે કેમ ખાના નશી રહ્યા? શા માટે હુકુમતથી દૂર રહ્યા? શા માટે પોતાના હક માટે કયામ ના કર્યા? મૌલાનો જવાબ, મદદગાર બાવફા સાથીઓ નહોતા. જો સાથીઓ હોત, અલીને એટલો સપોર્ટ મળ્યો હોત તો હુજ્જતે ખુદા એકલા ના રહી ગયા હોત. મૌલા બયાન કર્યા છે. મૌલાએ પોતાના આ કામનું કારણ પણ બયાન કર્યા. અચ્છા મૌલા, સાથીઓ નહોતા, હવે છેલ્લા 5 વર્ષ કેમ તમે ખિલાફતને સ્વીકાર્યા? એનો પણ જવાબ મૌલા આપ્યા. અને એ પણ ઈ છે કે સાથીઓ હતા
ભલે જાહેરમાં પણ સાથ આપવાનું એલાન કર્યા. નહજુલ બલાગામાં મૌલા ફરમાવે છે, લૌલા હુદુરુલ હાઝિર વ કિયામુલ હુજ્જત બિવુજૂદિન નાસિર. જો આ લોકો ન આવ્યા હોત, નુસરત અને મદદ કરવાના બહાને આ લોકો ન આવ્યા હોત, આ લોકો સામેથી ખિલાફતને લઈને, હુકુમતને લઈને ત્રણ ઠેસ ખાધા બાદ અલીના દરવાજે ન આવ્યા હોત અને મારા ઉપર હુજ્જત તમામ ના થઈ હોત, તો અલી ક્યારેય પણ આ જવાબદારીને કબૂલ ના કરતે. મૌલાએ ખિલાફતની પાછળ ના ગયા, કયામ ના કર્યા અને ખિલાફતને સ્વીકારી. આ બંને કામને મૌલા મનસૂબ કરે છે અસહાબના હોવા કે ન હોવાના લીધે. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ, સલ્લી અલા लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह, या ज़हरा, लब्बैक या ज़हरा, लब्बैक या अली, लब्बैक या अली, या हसन, लब्बैक या हुसैन, लब्बैक या अब्बास, लब्बैक या सकीना, लब्बैक या सकीना, या मौला रज़ा, लब्बैक या इमाम ज़माना, लब्बैक या हैदरी. તમારા બધાના તરફથી હું એકવાર નારો લગાવી દઉં જેથી આપણે વાતને આગળ વધીએ. નારે હૈદરી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, સલ્લી અલા. આપણા બીજા ઇમામની જિંદગીમાં આપણે જોઈએ 10 વર્ષ ઇમામની ઇમામતનો સમયગાળો, હિજરી સન 40 થી લઈ 50 સુધી. ઇમામે પોતાની હયાતમાં 6 મહિના ખિલાફતને અંજામ આપ્યા, ખિલાફતની જવાબદારીને નિભાવ્યા અને ત્યારબાદ સુલહ કરવા પર મજબૂર થયા. શા માટે મૌલા? ફરી પાછો અસહાબનો અભાવ, વફાદાર સાથીઓનો અભાવ. ખુદ મૌલા ફરમાવે છે, લૌલાલી અંસારી લકાતલતુહુ લૈલી વ નહારી. કદાચ જો મને અસહાબ મળી જાતે તો દિવસ રાત હું આ ઝાલિમો સાથે જંગ કરતે. અસહાબનો અભાવ એટલે જ હુજ્જતે ખુદા ઝાલિમ સાથે સુલહ કરવા પર મજબૂર થાતે. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જાતમાં, એમના જમાનામાં, આ એમના કયામની અંદર ઇમામને જે સૌથી સારામાં સારો મોકો મળ્યો છે પોતાના મિશન માટે આગળ વધવામાં, એ છે અસહાબની મૌજૂદગી, અસહાબનું હોવું. તમે જો આપણા 5મા માસૂમ છે ને ઇમામે હુસૈન, આમના પહેલા 4 માસૂમને એવા અસહાબ નથી મળ્યા. કોઈ પણ ઇમામને એવા અસહાબ નથી મળ્યા કે જેવા ઇમામે હુસૈનને મળ્યા. દલીલ ખુદ ઇમામનું બયાન. કોઈ પણ જમાનામાં કોઈ પણ માસૂમ પોતાના અસહાબથી 100% રઝામંદીનો ઇઝહાર કર્યો હોય એવું આપણને ક્યાંય નથી મળતું, સિવાય ઇમામે હુસૈનના આ અસહાબ. ઇમામ ચિરાગને બુઝાવી દીધા હતા ને, જાન બચાવવા માટે જઈ શકો છો, બૈઅત ઉઠાવી લઉં છું, તમે જઈ શકો છો, તમે કોઈ પણ બહાનાથી તમે જઈ શકો છો, તમારી જન્નતની ખાતરી પણ હું તમને આપું છું, હું જવાના ને જન્નતનો સરદાર. એમ છતાંય કોઈ જાતા નથી. ઇમામે ફરમાયું ને, જેવા અસહાબ મને મળ્યા, ન મારા નાનાને મળ્યા, ન મારા બાબાને મળ્યા, ન મારા ભાઈને મળ્યા. એવા અસહાબ, એવો રેવોર્ડ મળ્યો છે અસહાબે ઇમામે હુસૈનને, અને એવું કામ કરી ગયા છે અસહાબે ઇમામે હુસૈન કે જેની મિસાલ જો આપણે આપવી હોય તો આપણા ઉલમા ફરમાવે છે કે એક પાણીનું ટીપું, પાણીના કતરાને તમે ધ્યાનમાં લ્યો, એની શું હકીકત હોય? થોડીક વારમાં આ પાણીનું ટીપું સુકાઈ જાય. જો ગરમીની મોસમ હોય, તડકાની અંદર આપણા કપડા ઉપર પડે, આ પાણીનું ટીપું ખતમ. પણ ઈ જ પાણીનું ટીપું જો દરિયામાં નાખી દેવામાં આવે, સમંદરમાં ભળી જાય, શું કહી શકાય આ ટીપું નાબૂદ થઈ ગયું?
ખતમ થઈ ગયું. જ્યાં સુધી દરિયો છે ને, આ ટીપું પણ બાકી છે, એનું વજૂદ છે. અસહાબે ઇમામે હુસૈન પોતે એવા કતરા સમાન હતા જેણે હુસૈનિયતના દરિયામાં પોતાને સમાવી લીધા. એટલે જ પોતાનું નામ હંમેશના માટે માસૂમ ઇમામના નામ સાથે જોડીને ગયા. કયામત સુધી જ્યારે પણ કોઈ જાહેર ગમે ત્યાંથી ઇમામ પર સલામ મોકલશે ને, તો આટલું જરૂર કહેશે, અસ્સલામુ અલલ હુસૈન વઅલા અલી ઇબ્ન અલ હુસૈન વઅલા ઔલાદિલ હુસૈન વઅલા અસ્હાબિલ હુસૈન. અસ્હાબે ઇમામે હુસૈન ઉપર પણ ઇમામના નામ સાથે દુરૂદ ઓ સલામ મોકલવામાં આવશે. આ એવી વફાદારી, એવી ઇમામની ઉપર ફિદાકારી કે ખુદ હુજ્જતે ખુદા એમનાથી રાજી હોય. આપણા માટે નમૂને અમલ. એક એકની વાત મારે બયાન નથી કરવી, જો કે અત્યારના આ સમયની અંદર ગુંજાઈશ પણ નથી. ઇમામે હુસૈનના અસ્હાબ એ પછી બાળકો હોય, નૌજવાન હોય, જવાન હોય, બુઝુર્ગ હોય, મોટી ઉંમરના હોય. રસૂલે ખુદાના સહાબી હતા એવા પણ બુઝુર્ગ ઇમામે હુસૈનના અસ્હાબની અંદર મોજૂદ હતા. આ બધા લોકોનો જ્યારે જાયઝો લેવામાં આવે, બધાની જિંદગી ઉપર નજર કરવામાં આવે, તો એક વાત કોમન દેખાય જે બધાની અંદર હતી, તે આ કે બધા લોકો ઇમામની મદદ માટે તૈયાર હતા. દરેકનો જજ્બો એ હતો, હું કંઈક ઇમામની મદદ કરી શકું, હું કંઈક ઇમામને કામ આવી શકું. ઇમામની મદદનો જજ્બો, ઇમામની નુસરત કરવાનો ઇરાદો. નુસરત અને મદદ, જરાક એના ઉપર વાતને આગળ વધારું અને એના ઉપર જ હું વાતને પૂરી કરીશ. એક સવાલ, આપણે બધા ઇમામની મદદ કરવાની છે કે ઇમામ આપણી મદદ કરશે? મદદ આપણે ઇમામથી માંગીએ છીએ કે ઇમામને આપણી મદદની જરૂર છે? સવાલ છે કે નહીં? ઇમામે કરબલાના દિવસે હલમીનની સદા આપી હતી કે નહીં? છે કોઈ મારી મદદ કરવા વાળો? ઇમામે માસૂમને પણ મદદની જરૂર પડે, એમને પણ આપણે મદદ માટે પુકારીએ કે એ આપણી મદદ કરશે કે આપણે એમની મદદ કરશું? કિતાબોની અંદર, હદીસોની અંદર એવા એવા શબ્દો આપણને મળે છે. એના કરતા વિશેષ આપણે જઈએ ને, કુરાને મજીદની અંદર ખુદ ખુદાએ આપણી પાસેથી મદદ માંગી છે. કુરાન મજીદમાં ખુદાવંદે આલમ કહે છે ને, યા અય્યુહલ્લઝીના આમનુ ઇન તન્સુરુલ્લાહ યન્સુરકુમ. તમે જો અલ્લાહની મદદ કરશો, અલ્લાહ તમારી મદદ કરશે. ખુદાયા, અમે બધા તારી મદદના મોહતાજ, તને અમારી મદદ જોઈએ છે? ખુદા તો આપણો રાઝિક છે, આપણને એક એક લુકમો રિસ્ક મળે છે ને ખુદા તરફથી છે. ખુદા રાઝિક છે. એ જ ખુદા આપણી પાસેથી કર્જ પણ માંગી લ્યો છે, કર્જ પણ માંગી રહ્યો છે, માંગે છે. મન ઝલ્લઝી યુકરિદુલ્લાહ કર્ઝન હસન. કોણ છે જે મને કર્જ આપે? ખુદાયા, તને કર્જની જરૂર? નહજુલ બલાગાની અંદર અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ રીતના એક પત્ર લખે છે ઉસ્માન બિન હુનૈફને. એની અંદર લખે છે, ફઅઈનુની, એ લોકો મારી મદદ કરો. મોલા, તમે તો મુશ્કેલ કુશા છો, તમે અમારી મદદ કરો છો, અમારી મદદની તમને જરૂર? આ બધી મદદ ખુદા કુરાનમાં આપણી પાસેથી મદદ માંગે છે, ખુદ મૌલા આપણી પાસેથી મદદ માંગે છે. ઇમામે હુસૈને પણ હલમીનની સદા આપી હતી કરબલામાં. જમાનાના ઇમામને પણ ઇંતજાર છે મદદ કરવા વાળાઓનો. આપણને ઇમામનો ઇંતજાર છે, હુજ્જતે ખુદાને પણ ઇંતજાર છે કે આવા લોકો તૈયાર તો થાય જે મારી મદદ કરી શકે. આ હસ્તીઓની મદદ આપણે કરી શકીએ? શું આપણામાં છે એવી લાયકાત?
મંજૂર શું છે? આપણા ઓલમાં આ કોયડાને ઉકેલે છે. મંજૂર શું છે? જો જ્યારે પણ કોઈ કમજોર હસ્તી મદદ માંગે ને તો ઈ મદદનો મોહતાજ છે. કોઈને આપણે મદદ કરવી હોય ને તો એની જરૂરતને મુતાબિક મદદ કરી શકાય. કોઈ ગરીબ માણસ છે જેની પાસે જમવાનું કાંઈ નથી, મદદ માંગે છે, એને એક ટાઈમ જમાડી દ્યો, આ થઈ ગઈ એની મદદ. કોઈ એક સ્ટુડન્ટ છે, ભણવા ચાહે છે, ભણતરની અંદર એને માલની જરૂર છે, મદદ માંગે છે. આપણી પાસે જો નોલેજ હોય તો આપણે ખુદ એને ભણાવી શકીએ, એને ભણવામાં મદદ કરીએ, અથવા કોઈ માલી મદદ કરીએ, આ થઈ ગઈ એની મદદ. કોઈ બીમાર મદદ માંગે છે, એનો ઈલાજ કરાવો, ઈ છે એની મદદ. કોઈ જરૂરતમંદ મદદ માંગે ને મતલબ ઈ કે મોહતાજ છે. પણ કોઈ એવી હસ્તી મદદ માંગે ને જેને કોઈની જરૂર નથી, જે કોઈનો મોહતાજ નથી, એનો મતલબ ઈ થાય કે ખુદ ઈ જાતની મદદ નહીં, એના મિશનની મદદ કરવામાં આવે. એમના કામને આપણે મદદ કરીએ, સપોર્ટ કરીએ, અને ખુદ આ મદદ એની મદદ નહીં, એ ખુદ આપણી મદદ છે. એક બાપ અને દીકરો બંને રસ્તા ઉપર ચાલી રહ્યા હોય, બાપની ચાલ ઝડપી છે, તે જલ્દીથી આગળ વધી રહ્યો છે, પોતાના દીકરાને કહે, દીકરા મારી મદદ કર ને, જરાક 2 ડગલા જલ્દી ઉપાડ ને, આગળ વધ ને. મતલબ એમ નથી કે બાપને જરૂર છે પોતાના દીકરાના ઝડપી ચાલવાથી, નહીં, પોતે તો જઈ રહ્યો છે, પોતે તો ઝડપી. તું પોતાને આગળ વધાર અને મારો સાથ આપ, મારા મિશનનો સાથ આપ. કોઈ ડોક્ટર બીમારોનો ઈલાજ કરે અને સાથોસાથ ઈ પણ રજૂઆત કરે, એ બીમારો, એ દર્દીઓ, તમે ટાઈમસર દવા લઈ, પરહેજગારી કરી, મને મદદ કરો, ઈ મારી મદદ થશે. છે ને અમુક એવા ડોક્ટરો, એવા ખુલુસની સાથે ઈલાજ કરનાર, મારે કઈ ફીસ નથી જોતી, તમારે કઈ મને આપવું હોય ટાઈમસર દવા લ્યો, પરહેજી પાડો, આ મારી મદદ છે, આજ મારી ફીસ છે. મતલબ એમ નથી કે ડોક્ટરને કઈ જરૂર છે, નહીં, ડોક્ટરનું મિશન ઈ છે કે સમાજ સ્વસ્થ અને નિરોગી રહે. અને આ મિશન આગળ વધશે ક્યારે? તમે આ કામ કરશો ત્યાં. કોઈ ટીચર કહે પોતાના સ્ટુડન્ટને, બરાબર મહેનત કરી, હોમવર્ક કરો, ભણો, ભણવામાં ધ્યાન આપી અને મારી મદદ કરો. મતલબ ઈ છે તમે જો આગળ વધશો, એજ્યુકેશનમાં આગળ વધશો, આ મારું મિશન છે, એમાં જાણે એમ કે તમે સાથ આપો, ઈ છે મારી મદદ. ખુદાની મદદ એટલે ખુદાના દીનની મદદ. ઇમામની મદદ એટલે ઇમામના મિશનની મદદ. ઇમામની મદદ આ છે કે ઇન્સાન આગળ વધે ઈ કામ માટે, ઈ મકસદ માટે કે જે હુજ્જતે ખુદાનો મકસદ છે ઈ પૂરો કરવા તરફ પોતે આગળ વધે. આ છે ઇમામની મદદ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા. કોઈ કુદરત કોઈ કુદરતમંદ માણસ, ઇન્સાન, કોઈ કુદરતમંદ તાકાત રાખવા વાળો જે મોહતાજ નથી કોઈનો, ઈ જાત જ્યારે મદદ માંગે ને તો એના મિશન માટે છે. ફાયદો એનો નથી, ફાયદો ખુદ આપણો છે. ઇમામની મદદ કેવી રીતના કરી શકાય? એ શોહદાએ કરબલા, અમે તો કરબલામાં નહોતા પણ તમન્ના જરૂર કરીએ છીએ. માસુમીને શીખાડ્યું છે. આપણા 8મા ઇમામ ફરમાવે છે કે જ્યારે પણ શોહદાએ કરબલાના જેટલો સવાબ પોતાના નામે અમલમાં લખાવવો હોય ને, એમને યાદ કરીને કહો, ફયા લૈતની કુંતુ માકુમ, એ કાશ તમારી સાથે કરબલામાં હોતે. આ કાશ કહેવું ને ફક્ત એમને એમ તમન્ના નથી, કંઈક જવાબદારી લાવે છે. માસુમીને જો શીખાડ્યું છે કે તમન્ના કરો કાશ કરબલામાં હોતે, યકીનથી મને બતાવો જોઈ આ તમન્ના ક્યારે પૂરી થઈ શકે? આપણે 1447 આવી ગયા, 61 હિજરીના બનાવની વાત અત્યારે તમન્ના કરીએ છીએ.
તમન્ના ફકત તમન્ના નથી, આ આરઝુ અને ઈચ્છા ફકત દિલમાં રાખવા વાળી અને ફોર્માલિટી નથી, બલકે એની પાછળ એક જવાબદારી છે. આપણે કહીએ છીએ ને, એ કાશ હું કરબલામાં હોતે, આવું જ એ કાશ મુતવક્કિલે 10મા ઇમામના જમાનામાં કીધું હતું. મુતવક્કિલ કહે છે, એ કાશ હું કરબલામાં હોતે. હોતે તો ક્યાં હોતે? ઉમર સાદના લશ્કરમાં હોતે, હું ત્યાં હોત. મુતવક્કિલ કહે છે કયા જમાનામાં? 10મા ઇમામનો જમાનો, કરબલા 3જા ઇમામના જમાનામાં. આટલો લાંબો સમયગાળો. મુતવક્કિલ પણ કહે છે કાશ હું કરબલામાં હોતે. હોતે તો ક્યાં હોતે? ઉમરે સાદના લશ્કરમાં. ત્યાં રહીને શું કરતે? કે છે ઇમામ ઉપર તીર ચલાવતે, ઇમામ ઉપર હુમલો કરતે. અત્યારે તો કરબલા છે પણ ઇમામે હુસૈન તો નથી. કે છે ઇમામ નથી, ઇમામની કબ્ર તો છે ને. ઇમામની કબ્રને મિસ્માર કરી છે મુતવક્કિલે. ઝાહિરીન ઉપર પાબંદી લગાડનાર મુતવક્કિલ. ગલત મિનિંગમાં, નેગેટિવ ભાષાની અંદર જો આપણે જોઈએ, એને કાશ કીધું અને કંઈક કર્યું પણ. આપણે જો કાશ કહીશું તો પછી આપણે કંઈ કરવાનું છે ને. મુતવક્કિલની આ વાત ખરેખર ગલત હતી કે કાશ હું કરબલામાં હોતે, ઉમરે સાદના લશ્કરમાં. ત્યાં હોતે તો ત્યાં પણ તારા ઉપર અમે લાનત મોકલતે. અત્યારે 10મા ઇમામના જમાનામાં પણ તે જે કામો કર્યા છે તો પણ તું મલઉન અને લાનતનો હકદાર બની ગયો છે. ખરેખર ગલત હતું. પણ આપણે જો પોઝિટિવ માનામાં, આ અર્થમાં આપણે કાશ કહીએ છીએ તો આપણી પણ કંઈક જવાબદારી બને છે. આપણે પણ ઇમામના મિશન માટે કદમ આગળ વધારીએ. 2-4 વાતો બયાન કરું કેવી રીતના હું ઇમામની મદદ કરી શકું. અલગ અલગ તરીકાઓથી. દેખીતી વાત છે, ઇન્સાનો દરેક પોતપોતાની કેપેસિટી મુજબ ઓછામાં ઓછી અહલે બેતની મદદ આ છે કે દિલથી મદદ, દિલથી એમનાથી મોહબ્બત કરીએ, એમનાથી ચાહના રાખીએ. દિલથી એવી મોહબ્બત કે આપણા મા બાપ, ઔલાદ, બાલ બચ્ચા, સગા વાલા બધાની મોહબ્બત એક બાજુ, ઇમામની મોહબ્બત એક બાજુ. આ સૌથી વધારેમાં વધારે મોહબ્બત આપણા દિલમાં ઉતારીએ ને, આ ઓછામાં ઓછી મદદ. આપણી જબાનથી આપણે મદદ કરીએ. એવા શબ્દો, એવી વાતોનો પ્રચાર, એવા શબ્દો આપણે બોલીએ જો ઇમામને પસંદ હોય, ઇમામની કઈ ખિદમત થતી હોય, જબાનથી ખિદમત. દેબલે ખુઝાઈને જોઈને ઇમામે રઝા આ રીતના કહેતા કે મરહબન બિનાસિરના બિકલ્બિહી વ બિલિસાનિહી વ યદિહ. એ અમારા મદદગુજાર ખુશામદીદ, તું દિલથી પણ અમારી મદદ કરે છે, તારી જબાન વડે પણ મદદ કરે છે, તારા હાથ વડે પણ તું અમારી મદદ કરે છે. એવા એવા અશઆર, એવા કસીદા, એવા શેર કીધા છે. ઇમામે માસૂમ એનાથી રાજી થતા. દેબલે ખુઝાઈનો તરીકો આ હતો ને, જ્યારે પણ નવો કસીદો કે નોહો લખતા, ઇમામે રઝાની ખિદમતમાં આવીને સંભળાવતા. ઇમામ એક વખત તો એટલા રાજી થયા, સિક્કાની થેલીઓ તો આપ્યા, સાથોસાથ પોતાનો એક લિબાસ પણ ઇમામ આપ્યા. આ લિબાસ કોઈ મામૂલી નથી. મૌલા તમે જે કંઈ આપો થોડું મામૂલી હોય. કે ચા લિબાસ ઈ છે જેમાં 1000 કુરાને મજીદ મેં ખત્મ કર્યા, 1000 રાત મેં આમાં નમાઝે શબ પડી. ઇમામ એને તોહફા તરીકે આપે છે આ શાયરને. પોતાની જબાનથી મદદ, ઇલ્મી ખિદમત, ઇલ્મી મદદ ઇમામની. આપણા બુઝુર્ગ ઉલમા, ખુદા રહેમત કરે એમને, ગરીક રહેમત કરે આપણા ઉલમાને. અલ્લામા તબાતબાઈએ ઇલ્મી ખિદમત કરી, ઇલ્મી મદદ કરી. તફસીર અલ મીઝાન લખ્યા, અલ્લામા અમીની અલ ગદીર લખ્યા, મરહુમ કુલૈની અલ કાફી લખ્યા. એક માણસ માંગણી કરે છે મરહુમ કુલૈનીથી, તમે એક એવી કિતાબ લખો કે જેમાં અમારી પાસે સારી હદીસો, ભરોસા પાત્ર હદીસો હોય. 20 વર્ષ આ આલિમ મહેનત કરીને કિતાબ અલ કાફી, આજે ઉસૂલે કાફી ને ફુરુએ કાફી આપણી પાસે છે. મરહુમ શેખ સદુક આટલી કિતાબો લખ્યા. આ કિતાબો શેખુર હામુલી વસાઇલુ શિયા લખ્યા. કેટલા આપણા ઉલમાની કિતાબો. આ ઇલ્મી મદદ છે
અહેલે બૈતની ઇલ્મી મદદ કોઈ કરે. આપણે ઇલ્મી મદદ નથી કરી શકતા, અમે કિતાબ નથી લખી શકતા, અમે તમારી જેમ મજલિસો નથી પઢી શકતા. કોઈ છે મદદનો બીજો તરીકો? હા, પોતાની રફતાર વડે અહેલે બૈતની ખિદમત કરીએ, પોતાના સારા કિરદાર વડે, સારા કેરેક્ટર વડે આપણે અહેલે બૈતની મદદ કરીએ. અમીરુલ મોમિનીન નહજુલ બલાગામાં એ જુમલો જે મેં હમણાં તમને બયાન કર્યો તમારી સામે, ઉસ્માન બિન હુનૈફને ઇમામ પત્ર લખતા લખતા આ રીતના બયાન ફરમાવે છે કે એ લોકો જાણી લો, અલા વ ઇન્ના ઇમામકુમ કદ ઇક્તફા બિતિમરે, તમારા ઇમામ ઈ હતા કે જેણે પોતાની જિંદગીમાં 2 જૂના કપડા અને દરરોજ 2 જવની રોટલીમાં જિંદગી કાઢી નાખી. વલાકિન લા તકદિરુના અલા ઝાલિક, એ લોકો હું જાણું છું, હું અલી જાણું છું, તમારામાં અલીની જેમ જીવવું શક્ય નથી, તમારામાં તાકાત નથી કે અલીની જેમ જિંદગી જીવી શકો. વલાકિન અઈનુની, પણ મારી મદદ કરો. ઇમામ મદદ માંગે મતલબ શું છે? મેં હમણાં અર્ઝ કર્યો, વલાકિન અઈનુની બિવરઇન વજ્તિહાદિન વઇફ્ફતિન વસદાદ, 4 કામો વડે તમે અલીની મદદ કરો. તકવા અને પરહેઝગારીની સાથે, અલ્લાહની રાહમાં કોશિશ કરવાની સાથે, પોતાના દામનને ગુનાહોથી પાક રાખીને સીધા રસ્તા પર ચાલીને તમે અલીની મદદ કરો. છઠ્ઠા ઇમામે ફરમાયું છે ને કે અમારા માટે ઝીનતનું કારણ બનો. લોકો તમને જોઈ અમને જજ કરવાના છે. આપણા ધર્મને, આપણા મઝહબને લોકો જુએ છે આપણી કિતાબો વાંચીને નહીં, આપણા કિરદારને, આપણી જિંદગીને જોઈ. આ ધર્મને માનવા વાળા આવા હોય, ઇમામે હુસૈનનું માતમ કરવા વાળા આવા હોય, મૌલા અલીને માનવા વાળા આવા હોય. આ ઇમામના મિશનની એક મદદ છે જ્યારે ઇન્સાન સારી જિંદગી જીવતો હોય. દરેક માણસ પોતાના કામમાં, પોતાની જિંદગીમાં જુએ એવું તો નથી ને મારી જિંદગીને જોઈને કોઈ ઇમામ ઉપર આંગળી ઉઠાવે. આ સિવાય માલી મદદ, ઇમામના રાહમાં, એમના મિશનમાં પોતાનો માલ આપીને ઇન્સાન મદદ કરે. જેવી રીતના જનાબે ખદીજતુલ કુબરાએ દીનને વધારવા માટે મુસલમાનોની મદદ કરી હતી. અને એક મદદ છે જાની મદદ, પોતાની જાનને કુરબાન કરવી રાહે ઇમામની અંદર. આ તો બહુ મોટી મદદ કહેવાય. એના માટે તૈયારી જોઈએ. દરેકને આ તૌફીક નસીબ નથી થતી. ખુદ આ કરબલા જેની આપણે વાત કર્યા, આ ઇમામના સાથીઓ, એમના વફાદાર સાથીઓ, આ લોકોને તૌફીક થઈ કે પોતાની જાનની કુરબાની ઇમામની રાહમાં આપી શકે. નહીતર કેટલા લોકો સાથે ઇમામની મુલાકાત થઈ, શું બધાને નસીબ થયું ઇમામનો સાથ આપવું? કરબલા સુધી પહોંચીને પણ અમુક લોકો આ ઇમામના મિશનમાં શામિલ ના થઈ શક્યા. ઘણા એવા લોકો હતા કરબલાના રસ્તામાં ઇમામથી જોડાણા નહીં. ઘણા નમૂના અત્યારે નજરમાં છે, વાતને લંબાવવા નથી માંગતો. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી, એને તૌફીક ના થઈ, ઇમામ બોલાવતા રહ્યા, પણ ઝુહૈર કૈન ઇમામની સાથે જોડાઈ ગયા. હુર કે જે સામેના લશ્કરમાં હતા, આવીને ઇમામ સાથે જોડાઈ ગયા. ઇમામની રાહમાં કુરબાની આપવી ખરેખર આ એક મોટો શરફ છે કે ઇમામને કામ આવવું, હુજ્જતે ખુદાને મદદ કરવી. જિંદગી આ વાત ઉપર પસાર થઈ જવી જોઈએ. જિંદગીનો એક જ મકસદ, મારે ઇમામના મિશન માટે કામ આવવું છે. આજની આ તારીખની અંદર, આ મજલિસની અંદર આપણે જમાનાના ઇમામને તસ્લિયત અને તાઝિયત પાઠવવા આવ્યા છીએ. ઇમામના સોગવારીના દિવસોની અંદર ઇમામના શરીકે ગમ બનવા માટે આપણે આવ્યા છીએ. તસ્લિયત અને તાઝિયત આપવી આ એક માનવતાની નિશાની છે, એક ઇન્સાનિયતની નિશાની છે. અને હદીસની અંદર મળે છે. હદીસમાં મેં જોયું, ખુદાના ખાસ્તા કોઈના ઘરે કોઈનો ઇંતકાલ થઈ જાય, મુસીબતમાં હોય ને,
ઈ તો સબ્ર કરતું હોય, આપણે જો એને તસલિયત આપીએ ને, ખુદા એટલો જ સવાબ આપણને આપે છે જેટલો ઈ સબ્ર કરવા વાળાને મળે છે. તાઝિયત આપવી ઇન્સાનને જન્નતનો હકદાર બનાવે છે. હદીસમાં મેં વાંચ્યું, જે કોઈ માણસ કોઈ મોમિનને એના ગમની અંદર તસલિયત આપે ને, પુરસો આપે ને, તારા ગમમાં હું પણ ભાગીદાર, એને તસલિયતના બે શબ્દો કહે ને, ખુદા જન્નતના ખુશીના લિબાસ કયામતના દિવસે એને પહેરાવશે. ઓછામાં ઓછી તસલિયત ઈ છે કે કોઈના ગમમાં શરીક થાવું. સાહેબે અઝા, સાહેબે મુસીબત આપણને જુએ, બસ આ ઓછામાં ઓછી તસલિયત છે. આ આમ મુમિનની વાત કરું છું. જમાનાના ઇમામ આ દિવસોમાં સોગવાર છે, અઝાદાર છે. ઇમામને આવા દિવસોની અંદર જે ઉલમાએ જોયા ને, જેમને શરફ મળ્યો ને કે ઇમામને આ દિવસોની અંદર નિહાળી શકે, અઝાદારની સુરતમાં ગમનાક હાલતની અંદર ઇમામને જોયા છે. મૌલા, આજની તારીખમાં અમે આવ્યા છીએ તમને તસલિયત આપવા માટે, તમને પુરસો પેશ કરવા માટે. મૌલા, અમે શું, અમારી औकात શું, અમારી હકીકત શું, કયા શબ્દો વડે તમને તસલિયત પેશ કરીએ? મૌલા, તમારા જ શબ્દો વડે, તમારા જ જુમલા વડે અમે તમારી ખિદમતમાં તસલિયત પેશ કરીએ. જમાનાના ઇમામ ઝિયારત નાહિયાની અંદર કરબલાના મસાઇબને યાદ કરી ઇમામે હુસૈનના એક એક જખ્મી અંગો ઉપર સલામ મોકલે છે. अस्सलामु अलल मुगस्सल बिदमिल जराह, સલામ થાય એ આકા તમારા ઉપર કે જેમના બદનને એમના ખૂનથી ગુસ્લ આપવામાં આવ્યું. અસ્સલામુ અલલ મુજર્રઅ બિકાસાતિર રિમાહ, સલામ થાય એ આકા ને મૌલા તમારા ઉપર જેમને નેઝા ને તલવારના જખ્મોથી શહાદતનું શરબત પીલાવવામાં આવ્યું. अस्सलामु अलल मक़तूअ बिल वतीन, सलाम થાય આકા ઉપર જેમની ગરદનની રગોને કાપી નાખવામાં. अस्सलामु અલા શૈબિલ ખદીબ, સલામ થાય મૌલા ઉપર જેમની દાઢી એમના ખૂનથી રંગીન કરી નાખવામાં. अस्सलामु अलल खद्दी तरीब, सलाम થાય ખાક પર પડેલા ચહેરા ઉપર. अस्सलामु अलल बदनी सलीब, સલામ થાય બદન ઉપર જેના લિબાસને લૂંટી લેવામાં આવ્યું. अस्सलामु अला सुगरिल मकरूअ बिल कवीब, કેવી રીતના હું તર્જુમો કરું આ જુમલાનો? સલામ થાય માથા ઉપર કે જેના દાંત પર લાકડીથી બેહુરમતી કરવામાં આવી. ઇમામે ઝમાના સલામ મોકલે છે આ રીતના, અસ્સલામુ અલા રાસિલ મરફૂ, સલામ થાય માથા ઉપર જેને નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યું. अस्सलामु अला शफाति ज़ाबिलात, सलाम થાય ઇમામે હુસૈનના સુકાયેલા હોઠ ઉપર. अस्सलामु અલા આવાઇલ મુકત્તાઆત, સલામ થાય ઇમામે હુસૈનના કપાયેલા બદનના ટુકડાઓ ઉપર. अस्सलामु અલા રૂસી શામિલાત, સલામ થાય માથા ઉપર જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા. કૂફાથી શામ, કૂફાના દરબારમાં અને શામના દરબારમાં. अस्सलामु અલા નિસ્વતિલ બારિઝાત, સલામ થાય એ બીબીઓ ઉપર કે જેમને ભરા મજમામાં લાવવામાં આવી. ऐ आका ने मौला, इमाम हुसैन ઉપર જે સલામ તમે મોકલા એના જરિયાથી અમે તમારી ખિદમતમાં તસલિયત પેશ કરીએ છીએ. ઇમામે ઝમાનાનો એક જુમલો છે ને,
આપણે બધા સાંભળ્યા છે મશહૂર જુમલો, વલ અંદુબન્ના અલૈકા સબાહન વ મસાઆ વલ અબકિયન્ના અલૈકા બદલત દુમૂഇ દમા. મૌલા રડતા રડતા કહે છે, મારા જદ, હું દિવસ રાત તમારા ઉપર રડતો રહીશ અને મારા આંસુના બદલામાં હું ખૂનના આંસુ તમારા પર વહાવીશ. ખૂનના આંસુ કેવી રીતના? એક બુઝુર્ગ આલિમે દીનના બયાનથી, મોતબર વાક્યો છે એટલે બયાન કરું છું. એક બુઝુર્ગ આલિમે દીનના મગજમાં સવાલ હતો, કઈ મુસીબત છે જે જમાનાના ઇમામને ખૂનના આંસુ રડાવે છે? કાશ ઇમામ ત્યાં સવાલ પૂછી શકતો હોત. એક વખત આવ્યો જાણે આલમે મુકાશફામાં, નહીં ખાબ નહીં બેદારીમાં જમાનાના ઇમામથી મુલાકાત કરી. ઇમામથી આ પ્રશ્ન પૂછી લીધો, મૌલા, એ કઈ મુસીબત છે જે તમને ખૂનના આંસુ રડાવે છે? શું અબુલ ફઝલ અબ્બાસની મુસીબત? મૌલા કહે છે, નહીં, અબ્બાસ હોતે તો આ મુસીબત પર પોતે પણ ખૂનના આંસુ વહાવતે. શું કાસિમ અને અલી અકબરની મુસીબત? નહીં, તેઓ પણ હોતે તો ઈ પણ ખૂનના આંસુ રડતે. શું ખુદ આકા હુસૈનની કત્લગાહની મુસીબત? નહીં, આકા હુસૈન પણ હોતે ના તો ઈ આ મુસીબત પર ખૂનના આંસુ વહાવતે. મૌલા, તમે જ બતાવો એ કઈ મુસીબત છે જે તમને ખૂન રડાવે છે? મૌલા ફરમાવે છે કે 11મી મુહર્રમ ના અલી ઓ ફાતિમાની દીકરીનું અસીર થાવું, એમની રીદાનું છીનવી જાવું, એમના હાથમાં રસન બંધાવી, એમના હાથને ગરદન સાથે બાંધી ખુલ્લા ઊંટની પુષ્ટ પર સવાર કરી એમને શામથી કુફાથી શામ લઈ જવા, બાજાર અને દરબારમાં લઈ જવા, આ એવી મોટી મુસીબત છે કે જેને યાદ કરીને હું ખૂનના આંસુ રડું છું, ખૂનના આંસુ વહાવું છું. હા અઝીઝો, કેટલી મોટી મુસીબત. એક બુઝુર્ગ આલિમે દીનના ઘરે મજલિસ થઈ રહી હતી. ખતીબ મસાઇબ પડતા પડતા આ જુમલો બયાન કરે છે, દખલત ઝૈનબ અલા ઇબ્ને ઝિયાદ. જનાબે ઝૈનબ ને ઇબ્ને ઝિયાદ ના દરબારમાં દાખલ કરવામાં આવ્યા. આ સાંભળવું હતું. આ આલિમે દીન માતમ કરવા લાગ્યા, એ ખતીબ અહીંયા અટકી જા, આ જુમલાનો હક તો અદા કરી લેવા દે, આ જુમલા ઉપર અમે ગિરિયા તો કરી લઈએ. ક્યાં વારિસે તતહીરની દીકરી, ક્યાં જનાબે ઝૈનબ અલી ઓ ફાતિમાની દીકરી, અને ક્યાં ઇબ્ને ઝિયાદનો નજીસ દરબાર. હા, ઇબ્ને ઝિયાદના દરબારમાં આ રીતના જનાબે ઝૈનબને લાવવામાં આવ્યા. આટલી મોટી મુસીબત. બસ છેલ્લી વાત જનાબે સૈયદે સજ્જાદ થી એક માણસ આવીને સવાલ કરે છે, મૌલા, મને સમજાતું નથી, તો મેં વધારે શુજા અને બહાદુર છો કે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ? મૌલા પૂછે છે, કેવી રીતના? આ માણસ કહે છે, મૌલા, જ્યારે મુસ્લિમને ઇબ્ને ઝિયાદના દરબારમાં કૈદી અને અસીર બનાવીને લાવવામાં આવ્યા ત્યારે હું ત્યાં મોજૂદ હતો, અને મૌલા, જ્યારે તમને અસીર બનાવીને લાવવામાં આવ્યા ત્યારે પણ હું ત્યાં મોજૂદ હતો. પણ મુસ્લિમની હાલત ઈ હતી, આંખમાં આંખ નાખીને ઇબ્ને ઝિયાદ સાથે વાત કરતા હતા, સર બુલંદ હતું અને મુસ્લિમ ગર્જનાની સાથે વાત કરી રહ્યા હતા, એમના અવાજથી દરબાર ગૂંજી રહ્યો હતો. પણ મૌલા, જ્યારે તમને લાવવામાં આવ્યા તમારી ગરદન ઝુકાયેલી હતી, નજરો ઉઠતી ના હતી, તમારો અવાજ નહોતો નીકળતો. ચોથા ઇમામ રડવા લાગ્યા, ભાઈ, તે મારા જખ્મને તાજા કરી દીધા. મુસ્લિમ જ્યારે અસીર બનીને આવ્યા ત્યારે એકલા હતા, મારી સાથે મારી મા બહેનો હતી, મારી સાથે નબી ઝાદીઓ હતી, અલીઓ ફાતિમાની દીકરીઓ હતી. હાલત ઈ હતી, એમના માથા ખુલ્લા, ના મહરમોનો મજમો એમના નામથી પુકારવામાં આવી રહ્યા હતા. આ ઝૈનબ છે, આ ઉમ્મે કુલસુમ છે, આ અલીઓ ફાતિમાની દીકરીઓ છે.
लअनतुल्लाह अलल कौमिज़ ज़ालिमीन वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगार हमारा आंसू ने तारी बारगाह में कबूल फरमा, हमारी अज़ादारी मातमदारी ने तारी बारगाह में मकबूल फरमा। इमाम ने नुसरत ने मदद करवानो जज्बो अमोने नसीब फरमा। परवरदिगारा दुनिया में इमाम हुसैन नी ज़ियारत, आखिरत में इमनी शफाअत नसीब कर। मारा माबूद वारिस हुसैन इमाम ज़माना न दिल ने हमारा थी राजी ने खुशनूद फरमा। परवरदिगार हमारो पुरसो इमनी बारगाह सुधी पहुंचाड़ी आप। खुदाया वारिस हुसैन ना ज़ुहूर मा ताजील फरमा, हमारो शुमार इमना साथियों मा कर। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। मातम हुसैन या हुसैन।